રાજકોટમાં રવિવારે નાગર બોર્ડિંગ ખાતે માડી સોની પાટડિયા પરિવાર દ્વારા સમસ્ત સોની સમાજ માટે સંગીતમય સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સોની પાટડિયા પરિવારના 15 દંપતીઓ પૂજા અર્ચના કરશે। શાસ્ત્રી શ્યામભાઈ મહેતા દ્વારા સંગીતમય કથાનું રસપાન કરાવવામાં આવશે। આ આયોજનમાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે। માડી સોની પાટડિયા પરિવારના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને સમગ્ર આયોજન વિશે માહિતી પૂરી પાડી હતી। નમસ્કાર। આજરોજ અમે અબતક મીડિયાના માલિક શ્રી સતીશભાઈની સાનિધ્યમાં ત્યાં અમારા સમસ્ત શ્રી માડી સોની પાટડિયા પરિવાર દ્વારા આયોજિત સંગીતમય સત્યનારાયણ ભગવાન કથાનું આયોજન તારીખ 27/4/2025ના રવિવારે ચૈત્રવસ અમાસના દિવસે નાગર બોર્ડિંગના હોલમાં વિરાણી હાઈસ્કૂલની સામે સાનિધ્યમાં ત્યાં પ્રોગ્રામ રાખેલો છે। આ પ્રોગ્રામમાં 15 દંપતીઓ સોની સમાજના બેસી અને પ્રાર્થના અને ભગવાન પાસે સત્ય ભગવાનની કથાનું અને ચૈત્ર અમાસના હિસાબે પૂજા વિધિ કરવાના છે। સુખ શાંતિ સમાજને મળે અને જે દિવસ છે અમાસ તે નિમિત્તે પિતૃ દિવસ કહેવામાં આવે છે। તે સાથથી બધા એકસાથે પ્રાર્થના કરશો જે બધાને પરિવારનો લાભ, છોકરાઓનું ભવિષ્ય, ધંધાકીય લઈ અને સાથે બધા બેસીને ત્યાં રાતે જમવાનું પણ વ્યવસ્થા ત્યાં પ્રોગ્રામ કરેલો છે। સમસ્ત સોની સમાજમાં અત્યારે આપણી પાસે 15 દંપતીઓના નામ નોંધાયેલા છે। હજી કોઈને જો નામ નોંધાવવાના હોય તો કલ્પેશભાઈ પાટડિયા 9373993939, જિજ્ઞાસ વાગડિયા 97339099 પર ફોન કરી અને અમને જાણ કરશો। અમે હજી કોઈને બેસવાની ઈચ્છા હોય તો અબતકના માધ્યમથી અમે રજીસ્ટર કરી લઈશું અને ત્યાં કથામાં બેસી શકશે। આ કાર્યક્રમમાં કોઈને કદાચ આમંત્રણ પત્રિકા મળી હોય કે ન મળી હોય તો ન્યૂઝ ચેનલના મારફતથી અને પ્રેસ માધ્યમથી આપ તે અમારું આમંત્રણ સ્વીકારી અને કથામાં ખાસ સાંભળવા પધારજો। અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત તરીકે મહાનુભાવોમાં પ્રભુદાસભાઈ શાંતિલાલ પારેખ, શિલ્પા લાઇફસ્ટાઇલ, અશોકભાઈ રાધિકા જ્વેલર્સ, ડૉક્ટર હેમમભાઈ વસાવડા મધુમ હોસ્પિટલ, સંજયભાઈ વાગડિયા પર્વ મેટલ્સ અને ભાયાભાઈ સાહોલિયા રાજકોટ ગોલ્ડ એસોસિએશનના વ્યક્તિઓ અગ્રણીઓ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। અને ખાસ કરીને આ કાર્યક્રમમાં નવનીતભાઈ પાટડી જે ચેરિટી કમિશનર જો અમદાવાદી છે તે પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે અને તે પોતે પણ આ પૂજામાં બેસવાના છે। એટલે આ એક સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને અમારા કાર્યક્રમમાં જે સરસ મજાનું લાઈવ અને પ્રોગ્રામના પ્રેસ માધ્યમથી સતીશભાઈને અને સતીશભાઈની અબતક મીડિયાને પરિવારને મેં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે કે અમારા કાર્યક્રમને 4 ચાંદ લાગવામાં કે બાકી નથી રાખતા। એ સંગીતમય કથા એટલે જ કીધું, સંગીતમય કથા તમે જે બ્રાહ્મણ બોલતા હોય, બ્રાહ્મણ જ્યારે બોલે ને ત્યારે એનું સાર ચાલતું હોય, એની સાથે બાજુમાં સંગીત ચાલતું હોય। સંગીતની જે બ્રાહ્મણ બોલ્યા હોય જે વાર્તા, એ વાર્તાને સાથે શ્લોક બોલતા હોય, એ શ્લોક અને સંગીત એ મેચિંગ આખું એટલે જે વાસ આખી જે સુવાસ છે જે એ આખી કમ્પ્લીટ ત્યાં સમજી શકાય છે। બીજું કે સૌમ્યથી વાતાવરણ થાય, જે વાણી છે એ વાણી માધ્યમથી પણ એક પરિકાષ્ઠા સરસ મજાની હોય છે। ત્યાં સંગીતમય સત્યનારાયણ ભગવાનની કથા અને 15 દંપતીઓ તેમાં બેસશે કથામાં। સોની સમાજના જેટલા સમાજના બધે છે તે બધાને સમાવેશ કર્યો છે। 15 દંપતી જે આરામથી બેસી પૂજા કરી શકશે। 5 થી 8નો પ્રોગ્રામ છે। 5 થી 6 વાગ્યા સુધી પૂજા વિધિ અને 6 થી 8 સંગીતમય ઉપર આખું જે સાહિત્ય છે તે રવિવાર 27/4/2025 રવિવાર ચૈત્રવદ અમાસ નાગર બોર્ડિંગ ના નીચેની બાજુમાં હોલ છે ને ત્યાં શ્યામભાઈ એક ભાગવત કથાકાર છે અને બહુ ફેમસ છે એનો પાછો સોમવારનો પ્રોગ્રામ સુરતનો છે પણ અહીંયાથી આપણે સદમગર કથા પૂરી કરીને પછી ત્યાં જશે। સંગીતમય કથા એવું કારણ એવું છે કે માણસો કથા કરતા એટલે બ્રાહ્મણ ખાલી બોલતા જ હોય છે અને એ બુકથી વાંચીને પૂરું કરી પણ અંદરનો જે સાર છે ને જે એ સમજાવતા વાર લાગે અને જે સાર સમજતા સાથે સંગીત હોય ને તો કહેવત છે કે અગાઉના કે જમાનામાં તમે ઘરે કોઈ કીર્તન કરતા હોય કથા કરતા સંગીત સાથે કરો ને તો એનો માહોલ અને શાસ્ત્ર બહુ સારું કામ કરતું હોય છે। હવે તો કદાચ બંધ થઈ ગઈ નકર મંદિરમાં મંત્ર સાથે સંગીત રાખતા, મ્યુઝિક આવી ગયું, ટેપ આવી ગયું। આપણે બ્રાહ્મણને વાત કરીએ, તમારી પાસે સારા કલાકારો હોય ને એ કલાકાર રાખીને કરો। બીજું કે તે દિવસે ને સૌથી મોટો દિવસ છે, ચૈત્ર માસ અમાસ છે અને રવિ એટલે સૂર્ય દિવસ એ ફોકસ ઉપરથી આખું લીધું આપણે અને મહાદેવજીની જગ્યા છે, મહાદેવજીનું સાનિધ્ય છે અને પરિવાર બધા એકસાથે બેસી સુખ શાંતિ માટે હાલની પરિસ્થિતિમાં જે અમારી અત્યારે ડફોડ જે પરિસ્થિતિ આખી થઈ ગઈ છે ભાવના હિસાબે ધંધાથી માંડીને
એમાં સુખ શાંતિ આપે એ પ્રાર્થના કરવા માટે બધા ભેગા થયા છીએ. કથામાં બેસવા 15 અત્યારે આપણે રજીસ્ટર થયેલા છે, જેમાં પાછળ ઉપલબ્ધ છે. હજી જે કોઈ બેસવું હોય એ બેસી શકશે. આપણે 21 સુધી લેવાની આપણી કેપેસિટી છે ત્યાં સુધી એલમાં એ પરિવાર સાથે બેસી શકશે ત્યાં. અને કથા પૂરી થઈ ગયા પછી મહેમાનોને જમવાની વ્યવસ્થા છે, મહાપ્રસાદનું આયોજન છે. અને આમાં સમાજના અગ્રણીમાં પ્રભુદાસભાઈ પારેખ, અશોકભાઈ, ભાયાભાઈ, સંજયભાઈ પરવ, ડૉક્ટર સાહેબ આ બધે ત્યાં ખાસ ઉપસ્થિત રહેવાના છે.